બાપજી સતના વરનાના ભોલા કોઈ મોટું આવ્યું હોય નું ધન સોનું રાખ્યું હોય તો મારા દીકુ ભરના ગોતાએ રાખ્યું બાત લઈને આવ્યું દીવો બાત મેલ્યો જાનો રોમમાં મારો દીવાનું રમજય કર્યો છે, મારું ગામડાનું ધરમજય કર્યું છે ભાઈ. મારી લાલા ભગત ની પેઢીએ કદાચ કોકના કટકો રોટલો ખવડાયો છે એની પુણે જઈ કરી છે. આ મેળાવડો કદાચ આ કોક ગઢાવણી ભેગી કરેલી પુણે નો છે. મારા જેવું ધર્મ જાગ્યું ને આજે આ મેળો ભેગો થયો છે. જેદાર જગત નતું જોતું, જેદાર જગતે વાતો નથી વિચારી, એદાર નો અગાઉ હું લાલિયાનો નાગ બોલીને બેહેલો છું. 2020 માં બોલેલો કે 25 માં સિંહુજમાં મારા નાગના નોમનો જગન લેવા હે. એદાર બુવાએ સિંહુજ શું આવ્યું એ નતું જોયું, એનું ગોમ હતું તો ભાઈ અશ્વિન. પણ હું બરોબર લાલિયાનો 14 વેદ ભણેલો નાગ છું. જગત હેડ ગોમ હું તમને શેમ હું હેડવાની હેડ છે. અને વેરાય ઓકળા એવા ચિત્રો છું કે જગત ગોથા ખાય છે. આજે ઓકળા મેળવી એકતી નહીં ભાઈ. બોલું છું ભાઈ, જેના જેને મેં નાગે તાર્યા છે એને ફેર કોઈ ડૂબડવા વાળો જન્મ્યો નહીં, અને જેને મેં મારવા લીધા છે એને કોઈ તરવા વાળો મળ્યો નહીં. આવા મારા લખણ છે.
આ લેમડા બેન આગવા ખૂટ ગયા છે. આજના દાડે અમારા માંડવે મજા, અમારા ફૂલો મજા. આજના દાડે અનની પુનાઈ બંધાઈ છે, એમાંય મારી નાગની મજા. કોઈક ગોમથી આવ્યું હશે, કોઈક બાર ગોમથી આવ્યું હશે, કોઈક ગૌથી આવ્યું હશે, કોઈક દહ ગૌથી આવ્યું હશે. જેનું જેવું જેવું ટોપું હશે મારા સિંહુજમાં બરોબર અમારો પોચમનો દાડો ઉતરશે એટલે બરોબર મારા દ્વારકાના નાથના ચોપડો જમા કરાઈ આવીશ ભાઈ. બોલું છું ભાઈ. અને વેરા વેરાએ બોલું ને જો કદાચ તમારા માટે મારા શંકરના ઘેર બળતી સગડી માથે ના લો તો તમારો નાગ ના કહેવો. એવું મારા નાગના ભગવાન બોલી રહેશે ભાઈ. કે સારું બનશે ભાઈ. ભાવેશભાઈ, હું વેરાનો નાગ છું, હું લાલિયાનો કાર્યો નાગ છું, એનું ઝેરેલું જનાવર છું ભાઈ. આને એવા જેટલું બોલ્યો છું એટલું મારા ભગવાને પાર પાડ્યું છે. કશું નતું એ દાડે ભુવાને એમ બોલ્યો તો ભાવેશભાઈ કે તારા બાપનો કે તારા ઘરનો 1 રૂપિયો નહીં, તારા આગવા રૂપિયો જગન લેવો છે. પણ આજે આગવા રૂપિયો જગન લીધો છે, એના બાપનો 1 રૂપિયો નહીં. આટલો પ્રસંગ લેવો એટલે નાની વાત નહીં. અને આ તો જો મેં એકડો ઘૂંટ્યો છે ભાવેશભાઈ. જગતના 6 મહિને 12 મહિને કદાચ વેરા બદલાતી હશે, દાડા બદલાતા હશે, સમય બદલાતો હશે, પણ સિંહુજ ગામની અંદર 3 મહિને 3 મહિને આવા જગનનો નાલો વેરાય તો મારા લાલિયાના નાગનું વેણ છે. કોઈ જોણતું નતું જોણીતા તે કર્યા, કોઈ જોણતું નતું મોનિતા તે કર્યા ભૂગા, કોઈ જોણતું નતું જોણીતા તે કર્યા, કોઈ જોણતું નતું મોનિતા તે કર્યા. મળ્યા ભોગા તિલક તંતુના થોડ્યા ભોગા, ત્યારથી મળ્યા ત્યારથી તિલક તંતુના થોડ્યા. મર્દોનો નાગ છું ને, રોક વેપાર મને આવડતો નથી. બોલું છું ખુલ્લી બજારમાં બોલું છું, મને 4 દિવાલમાં વાતો કરવી ગમતી નહીં. આજના દાડે કોક જોવા આવ્યું હશે, કોક જોણવા આવ્યું હશે, કોક દુઃખ લઈને આવ્યું હશે, કોક હરખ લઈને આવ્યું હશે. બોલું છું ભાઈ, જે જેવો ભાવ લઈને આવ્યું હશે બરોબર મારા રજાએ હું બેઠો 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 બધા હું નજર રાખી રહ્યો છું. બોલું છું ભાઈ, જેનો હું ગોગો નતો ગમતો, જેનો મારો ભૂવો નતો ગમતો, આજે એને મોબાઈલ કાઢીને વિડીયો ઉતાર્યા છે. હું વેરાનો નાગ બોલું છું. જો સીધી ઓંગળીએ ઘી નતું નીકળતું તેમે સેજ ઓંગળી વાંકી શું કરી, તા તો આજે મોંદા થઈ ગયા છે. પણ આ તો એમને શું ખબર છે કે હું લાલિયાનો 440 વોલ્ટનો કરંટ છું. છૂટી પડવું એટલે બારી મેલું છું ભાઈ. હા, હજુ તો બરોબર મારી શરૂઆત છે. હાચમાં રહેશો તો હાજર રહેશો, પણ જો કદાચ બરોબર મારી નાગની નજરમાં ચડી ગયા બરોબર, તમે તમારા ન્યાયની બહાર જે કોઈ મારી બુન દીકરી ઉપર અવરી દાનત કરી, કોકના ઘેર દાળ પાડી હશે તો એટલું યાદ રાખજો, જગતનું તો જોતું રહી જશે, હું સિંહુજનો નાગ નહીં જોવાનો. બોલું છું, પર નહીં થાય વેરા નહીં થાય, ચોઘડિયું નહીં બદલાય. અને બરોબર એના એ જ સમય જો વર્ગી ના પડું તો હું લાલિયાનો નાગ ના કહેવો. અને આજ હાલમાં મુકેશભાઈ પોચમના 15 દી પહેલા બોલેલો તમારી પોચમ નજીક આવશે એટલે ભુવા ઉપર ફોનો ચાલુ થશે કે તમારો ગોગો મને વર્ગ્યો છે વરાવાનો.
તમારી મેલડી મને વર્ગી છે વરાવાની છે અને 15 દાડાની અંદર 7 જગ્યાએ ફોન આવી જાય. અમારા લેખ છે, અમારું ચરિત્ર છે, પણ હાચની વ્યાતે ઉભો છું. આ જેટલી મેદની છે ને કોઈક દુઃખ લઈને આવ્યું હશે, પણ જેને દીકરો જોતો છે એને દીકરો આલે, જેને ધંધો જોતો છે એને ધંધો આલે, જેને સુખ શાંતિ જોતી છે સુખ શાંતિ આલે, જેને પૈણવું હશે એને પૈણાય આલે. જેવી માંગણી હશે ને હાચી મારી ધજો અમો છૂટતા હશે તમારી. ખાલી એક વખત મારા દીવે અરજી તો મિલી જો તમારી માટે. જો કદાચ પાટા ના ફેંદી વરું તો હું શેષ ના કહેવા બોલું છું. એટલે મુકેશભાઈ જાજુ બોલતો નહીં, જાજુ કહેતો નહીં, પણ મારી ગાય કુંવાશીએ મજા કહું છું. આજે આજનો મારો જગન ઉજવાઈ ગયો. મારી નાગની પચમની ઢળતી વેળા બની છે ભાઈ. અને હું બરોબર પચમનો નાક બોલી રહ્યો છું. વેરાય ફેરાવતી પોચમ આવશે. અને અમારા લેમડાએ કદાચ મેં આગવા ઘૂંટ ઘાલ્યા છે અને ડોહાની પેઢીએ કદાચ મેં આગવો દીવો લીધો હશે તો કદાચ આવતી પોચમ આવશે. અને આજ આટલ હું બોલું છું, આજ આટલ. પણ ભાવેશભાઈ આવતી પોચમે તમે જશો અને કદાચ બરોબર હોમ દિવાલ દેખાય છે ને છેલ્લી તો હું સુધી મોણો ના ભરી ગાલું તો હું લાલિયાનો નાગ નાખી. લાલજી ભગત ના ભોગા કે રરલી પાડી રાખજે રે રે કરું તો મારા ભોગાનું સરે રે સરે રે પોચમ તારી આઈ ગોવા હૈયે હરખના પોચમ તારી આઈ ગોવા ગોવાસી હૈયે હરખાઈ. કર્યું નહીં આકે આપો આપ થઈ ગયો તો તારો કોમો કે બોલીને જવાનો તમે આલ્યો મારા દીવો વાતો ગઈ હોય તો પૂરી ના કરું તો મારું વેર. સુઘડા પીવા તમે આવો મારા ભોગા, સુઘડા પીવા તમે આવો. પેલો છેલ્લો ભાઈ કોણ રિક્ષા વાળો કણછડી એ ભાઈ એટલા દુઃખના મારેલા છે એના દુઃખનો પાર નહીં. કદાચ સવાર મોત વાળું થાય ને તો એવી વેળા હતી. આ ભાઈને ડોક્ટરે કેન્સર કીધું, મોઢામાં શંકા વાગતા. જગતના ભુવાએ કદાચ 10, 15, 20 હજારની બાધાઓ કીધી. મારા ભોગાના પારે આવ્યો ભાઈ, 1 રૂપિયો ભુવાએ લીધો નહીં લીધો. તારા દુઃખમાં ભાગ કર્યો કે ના કર્યો? જે તાર જગત બંધ હતું, આખું ગોમ બંધ હતું, વરસાદ એટલો હતો, ગાડી કે હેડા ને કણજરે સિંહુજમાં એ ટોપું ખાવા આવ્યો કે દુનિયા થઈ જાય, જગત થઈ જાય, ભલે ગાડી મારી બંધ પડે, ભલે હેડતું જવું પડે, પણ મારા સિંહુજના ગોગાનો રવિવાર મારો ભરવો છે. જો કદાચ તારી આવી ભાવના હશે અને વેરાએ મારા પાંચમના નાગની તારી ઉપર નજર પડી હશે તો આવતી પોચમ તો નહીં બોલતો. જા દિવાળીનું મારું બેસતું વર આવશે
અને પેલા જો કદાચ તારા જેટલા દુઃખ છે, આ ભાઈને કેન્સરનો રોગ છે, બધો જો કદાચ ઘોરી ના પીજો તો વેરાય મારા લાલિયાના નાગનું વેણ છે. એવું બરોબર ભર બજારમાં હું લાલિયાનો નાગ બોલું છું આજે. અને બોલીને બહાર પડવાની મને ટેવ છે એટલા બોલું છું. દુનિયાની જેમ હવા વાતો નહીં કરી હોય ને તો જ બોલું છું. તારા દુઃખમાં ભાગ કર્યો કે ના કર્યો? ભાઈ કેટલું દુખતું તું તને? નતર હારું છે નહીં. આનો વિશ્વાસ, એનો ભાવ. એ બુન એમ કહેતી હતી કે આના કરતા મરવું સારું કે એટલું બતાવશે કે ડોક્ટર કેન્સર કે છે જીવાતું નહીં કે રોજ ગુટાઈ ગુટાઈ જીવવાની જિંદગી હતી. આ ભાઈ રોજ લાવવાનું રોજ ખાય. કોક દાડો હારો ધંધો થયો તો રિક્ષામાં ખર્ચો હોય તે સરવાળે જીરો રે. આ બુન કોણ છે? છોકરી હે છે કોમના છો? સાવલી પહેણાયા. બેઠી 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 પણ ગોગાને અરજી કરી હતી. ઘણી ચો છે? બીજું લગ્ન કર્યું. 3 બેબી છે. દીકરો નહીં? ચમ નહીં? ગોગો સાંભળું છું. પાંચમનો નાગ શું વિરાય બોલીને જૂઠો પડો ને તો લાલિયાનો નાગ ના કહેવાય. જોઈએ ઘણી આવશે. સો ટકા 52 વર્ષે દીકરો લેવા નાખશો તો તારી ઉંમર નહીં. ઘણી સારું આકાશ. 100% કજિયા નહીં કરતો. હા એમ સુધારો સીધો લાવો તે તારી અરજી હું કોકો સાંભળી છું. હજી તારે કહેવાની જરૂર નહીં. હું ઓનલાઈન ચાલે છે. આ ધજા શોભાની નહીં લગાઈ. 52 ગજની ધજા લઈને બેઠો છું. ગોમમાં કેટલી 52 ગજની? આ ચઈ છે પહેલી. ચમ મારું કોમ એવું છે, હું રૂપિયા લૂંટવા નહીં બેહ્યો, હું દુવા લૂંટવા બેહ્યો છું. જો કદાચ તારા રોતા આહુડા ઠારે ને તો મારો શંકર છે ને આ ધૂળનાની 72 પેઢી તારી દેશે. બાકી તારી જો રૂપિયા પડાય પડાય કરે તો મારો ભગવાન કદાચ રાજી નહીં રહે. જા આ તારી અરજી મેં સાંભળી છે ને, ખાલી રવિવારે પાપું ખાઈ લેજે. તું તારા દુઃખમાં ભાગ કરવા જાતો જાત ના હોય તો મને લાલિયાના નાગને સલામ ના કર. આ ખાલી બતાવવા કર્યું કે હું ત્યાં ઊભો ઊભો અરજી મેળવણ સાંભળું છું. મારા મોણસે મોણસે કહેવાની ટેવ નહીં. જગતને એમ છે ભૂવો નાનો છે પણ હું ધોણું છું. હું તમારો એ બાપ છું. મરદ વાત જ છે, રોંક વેપાર નહીં. પેટમાં દુખતું હોય થામું આવી જવાનું. પારખા લેવાનું છું. બોલવાની તાકાત છે તો કરવાની તાકાત છે. જા આથી તારી દશા સુધરીજી. મારું નાગનું વેણ છે. ચલો ભાઈ હેડો ગજો. હું વેરાય લાલિયાનો નાગ. મારો ભૂવો નાનો જામુ ભૂવો નાનો નહીં. ભૂવો નાનો જામુ ભૂવો નાનો નહીં. અને કે તમે મનમાં વિચારો ન કે હું ભોગો કારના પાડું તો તમારા ભોગાને સલામ નહીં કરવા. અમારી બીજી પોચમ છે. ગઈ પોચમે એક દુખિયારી દીકરી આવી હતી. પાટ ઢાળીને ભૂવો બેહેલો અને એરી મનમાં એમ બોલી તો કદાચ મને ખબર નહીં કે આ શીનો ભૂવો છે. મને ખબર નહીં કે આની જોડે ચઈ માતા છે. પણ જો કદાચ ઝાચો દેવ હોય તો મારા મનમાં અરજી હોય પાટે મેલું છું સાંભળી જાય ને તો હું માનું. પછી દીકરી ઘેર વળી ગઈ અને વેરા લઈને બપોરે બરોબર હું લાલિયાનો નાક ધૂણવા ઉતર્યો. ધૂણવા ઉતર્યો એટલે સભા ભરેલી હતી ભાવેશભાઈ. અને સભામાં હું ગોગો એમ બોલ્યો કે મારે એક ખમા નહીં કે સભા ડગાઈ જી. બાપા ચમ આવું બોલ્યા તો બધાએ પૂછ્યું કે બાપા શું થયું? એટલે હું ગોગો એમ બોલ્યો કે ઓલી છોકરી હું બેસલી એમ બોલે લાવો. પછી એ છોકરી આવી તો કે બોલો બાપા શું થયું? તો કે હું લાલિયાનો નાગ ધૂણું છું અને બરોબર 5મો દાડો બનશે અને તારા છોકરાનું ઓપરેશન છે હૃદયનું. 5મા દાડે લાજ ના રાખું તો હું લાલિયાનો નાગ નાખે. આ મેં પૂરું કરેલું છે ને એ છોડી કોઈ નહીં.
આ છે ને એની બોન થાય હંગાત લઈને ફરું છું આની બોન હતી ડોક્ટર કહેતા હતા છોકરો નહીં જીવ આજ એ વાતનો વરહ થઈ ગયું છોકરો ઘૂઘરાની જેમ રમે છે આવા જીવાડેલા તો મારા જીવાડેલા કોઈ મારવા વાળું નહીં ખાઓ પીવો મજા કરો મારા જગનમાં આયા છો મોજ કરો આનંદ કરો દેવીઓ રતી રતી આશીર્વાદ છે ભગવાનના ચોપડે જમા થઈ જશે અને જેટલા દુઃખ લઈને આવ્યો છો ને સાચું પરોઢિયાની વેળા બનશે એટલે મારા શંકરના ઘેર જઈને તમારા માટે તપાદરીશ આજે ખવડાવ્યું છે ને પુણે તમારા માટે વાપરીશ ભુવાની માટે તો કદાચ ડોહાની પેઢીઓની પુણે પડી છે પણ આ પુણે છે ને એ તમારા માટે વપરાશે અને 12 મહિના આવશે એટલે તમારા માં 50% એવા છે હાચા ભાવ લઈને આવ્યા છે એમની વાત કરું 50% એવા છે એમ કે છે સિંહુજના ગોગે આવીને અમારી દશા વરીજી એવું આવતી નાગ પાછા મેં ના બોલાવું તો તમારો નાગ ના કહેવાય ભાવેશભાઈ તમારું ગાયેલું નહીં જાય મારું નાગનું ધૂણેલું નહીં જાય બરોબર જેના માથે વી ઉજાડીને હાથ પડી જાય ને એની પેઢીઓ થઈ જાય એક બાજુ ચામડી વી ઉજાડી એક બાજુ વિહલી વી ઉજાડી અને બેવના હંગાત લઈ બેહો છું એક બાજુ ચોંડલો કરનારી વિહત મેલડી છે અને એક બાજુ કળમો પાલન કરનારી ચામુંડ ન લઈને એટલે ભાવેશભાઈ ચાલે છો ને ચાલતા રહેવાના છો સદાય પણ આજે તમારી ગાડી છે ને એના આજની નાગો પછી મેં ધક્કો મારીને જો કદાચ એક્સપ્રેસ ઉપર ના ચડાવો તો મારા લાલિયાના નાગનું વેણ છે ગોગા 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 વબડાનો એ સમય ભૂલી ના જવાય દાડા ભૂલી ના જવાય ના જવાય કે દાડા ભૂલાય નહીં દુઃખના દાડા ભૂલાય નહીં ગોબાડા ભૂલાય નહીં ગોબા દિને 7 વાગ્યાનો ટિફિનો બપોરે 12 વાગે ખાધો હોય ને રોટલાની હુકા ખબરો બોલ્યા હવારે 9 વાગે નોકરી જયા હોય 6 વાગે સુધી 8 વાગ્યા લાગી ઓવર ટાઈમ કર્યો હોય ને કે દુઃખની ખબરો હોય સગાત કહેતી હતી દાડો તું બોલી હોય મારા દીકરાઓ રોશો નહીં રતન કરીશો નહીં હું તમારા બાપની માતા મરી નહીં તોય ગોમત્ર જઈના બોલ્યા કે રોશો નહીં તમે રતન કરીશો નહીં હું તમારા બાપનો ગોગો બેઠો તમારા રોવાના દાડા ના આવે જીને કે છે કે હવાર પડન કે મારા ગોગાના નોમની માળાયો ઝપી હોય ને કોઈ દાડો રોવાના વાળા ના આવ્યા એક તું માર ગોમની જોડી ઓલી માર ગોમની જોડી શીતલ એના માથે તો મારા ગોગાની 17 સાય રહેવાની છે મારી ગોમની ગાયોને તો રઝળતી ના મેલું પણ થોડું તમારે ચેતવવું પાછું શેંગડા બતાવો તો પછી મમ્મા આખલા ભેગા જ છે હા લાજ રાખી છે ને લાજ રાખે જવાનું છું પ્રવીણભાઈ તમને ખમા તમારા આખા બંગડીવાળી પરિવારને મજા આજે મારા નાગના નામે તમે 5-25 નું વેઠ્યું છે ને એનું પ્રમાણ બરોબર 6 મહિના જતા ઘેરાલમાં ના આવો તો વેરાય મારા લાલિયાના નાગનું વેણ છે જેણે પોચની મજૂરી કરીએ છે જેણે પોલું પાણીનું મારું વેઠ્યું છે કોકે કોદાળી પાવડો લઈને મારો વાઈ લેવડાનો ખાડો ખોદ્યો છે કોકે મારો ભાર ઉચક્યો છે જેણે જેવો મારો ટોપો કર્યો છે એના ઘેર એવા રાવ ના રચું તો તમારા ભાવનો નાગ નાખે મુકેશભાઈ પણ તમારી મજૂરી હોય એટલે હેવારો મારો દેવનો થાય તો ઘરનું ગુજરાને હેડ અને તમારી જોડે બચત રહે તમે પ્રગતિ કરો પણ જા બરોબર મોય લાલિયાની દારૂડે મેરડીનો મેં હંગાત કર્યો છે
અને હું વેરાય કદાચ લાલિયાનો ઢોલિયો નાક બોલતો હોય છું વેરાય જે મજૂરી કરતા હશો જે કામ કરતા હશો જે ભાવ રાખતા હશો તમારો ભાવ સારો છે તમારી નાભી હારી છે દેવના નામે તમે દોટવેલો છો સાચું રૂંગું છે દેવનું છે મોણાનું નહીં સાચું બાપા સાચું રૂંગું છે દેવનું છે મોણાનું નહીં પણ આ વાડમાં શેડો પડેલો છે બરોબર મારા ભગવાનના ઘેર તપ કરીને જો ના હોધી મેલું તો બરોબર 4 મહિને વેરા ના સુધારું તો મારું નામ લાલિયાનો નાગ ના સાચું ખાલી 4 મહિના તારા મારા 5મા મહિને આજ ભૂવો અને આજ મોણા જો કદાચ રાજીના રેડે ના કરી દઉં ને તો આ વેરાએ મારો આગવા ખોટ ગાલીને બી આવું નકામું પડે એવો હું લાલિયાનો નાગ બોલું શું વેરાય એટલે મારા સેવકોના મજા અમારા સેવક છે ને તો હું ભોગવું છું મોર છે ને પેશોથી રડી હમણો અને હું મોર છું તો અમારા પેશા છે ભૂવો હુઈ રહે ને પણ મારા સેવકો મજૂરી કરે છે ભૂવાના મોથું ચડે ને તો મોથું મારો સેવક તો ભાઈ હાલે છે પણ મારા સેવક ની તો લાજ રાખી છે ને સદાય ના રાખું તો તમારા સેવકોનો નાગ ના કેવો હા ને મારા સેવકોને રાજા કર્યા છે અનિલ નોકર નહીં રહેવા દીધા શેઠિયા જ કર્યા છે અને હજુ શેઠિયામાં જો કદાચ તમને જબરા માલિક ના બનાવું અને જબરા ધંધાના રાજા ના બનાવું ને તો મારા વેરાય લાલિયાના નામેનો થોડું નકામું પડે લ્યો ખાઓ પીઓ મજા કરો મારો દ્વારકાનો નાથ તમારી લાજ રાખશે લો ભાઈ હવની જય રોતો મારી રોતી તે વેળા યાદ હશે પારખી નિધિ માઠું મોએ માયા મોધી મન રોતો તો એ રોતી વેળા યાદ તન હશે કોની લાડવાન મારું જીવન જલસા મારું કોની લાડવાન મારું જીવન જલસા મારું કોની મજા મારું જીવન જલસા મારું મારો રંગ રાખો તારે બેવના ઘેર છોડી વધશે છોકરા નહીં વેરા બનશે ને મારો સમય બનશે એટલે બેવના ઘેર દીકરા ના આલું તો કેજો તમારો કોણ છે બેવના ઘેર દીકરા આવશે મારું નાકનું હેલું જાઓ તમે ગાયાની વારે ચડ્યા જેટલા મારા દીકરાના નડ્યા હોય અને વેણી વાડામાં ભેગા ના કરું તો વાડા ભેગા કરી કે પાટલું મારી પતારના ઘાલું તમારા હાથી ખતરીનું સારે ભૂવો મારા દેશો તમારું દેશો જાતા ભૂવો મારા સાયકલ નો વેતન તો ગાડો લાયા બોલા બાપા આગળ ના થોડું મારો આ ઘરો ટાઈમ થઈ ગયો ભાઈ
અઢારે આલમની દુનિયાનો જ્યાં ભાઈ આ સભાને છે સૌનું હાલ કરવા આવ્યો ભાઈ દુખિયારું આવે ને દુઃખ મળી જાય ભાઈ પણ શ્રદ્ધા રાખવી જ પડે જેવો ભાવ હોય એવું કામ થાય ભાઈ હે 1548 ની સાલ સાથી 1548 ની સાલ બેઠી હોય ને કોઈ દાડો બોચો ખંચેરવાના દુનિયા ધક્કા મારીને ભૂઈ પાડો તે દાડ મારી ખોડિયા લેવું ભા કર્યા હોય ખોડિયા ધૂંડ્યા ત્યારે જગત ફરી ફરી થાકી ગયો લોકોની નજરોમાં જૂઠો પડ્યો જવા પેડ બાપુ શક્તિ જાગો માં શક્તિ જાગો મારી ગરીબી માતા પૂતો મારા માઈક ચાલુ દીપભાઈ માઈક એવું નહીં ચાલુ મણિધરના પ્રદર્શન તમારો તારો ગાયો
બહુ મારું આયો હું દીપાય આયો ઓ બુઆજી છે બુઆજી વાળી માતા આવી લે ભાઈ એ ભાઈ દીપુભાઈ આઈલી પણ વાલીશ્રી આગેવાનો દીકરીઓના કુમાવની માતાનું દીપભાઈ તારા ગોગાને મારા દાદા સલામભાઈ ભાઈ વસ્તીને એક વાત કરતી જવું આ સિહુતની વસ્તી દુધભાઈ હું મંગળવારે માતાનું પિયર માં આવી લ્યા ભાઈ જે તારે મારી વસ્તી ભૂલી પડી હતી તારે એના દીકરાને કાઢવા ગોગાએ પકડાયું આ મારું પિયર બન્યું ભાઈ વસ્તીને વાત કરું ભાઈ આઈની દીકરીઓને વાત કરું દીપભાઈ કઈ કઈ દીકરી રોવે હું જાણું કઈક મારો બાપ જાણે પણ આ ધર્મ ની ધજા હે ભાઈ જેવી તેવી ધજા નહીં 52 ગજની ધજા ખાલી ધજા સામુ કદાચ નજર નાખજો તમારા ધજાગરા નહીં થવા દઉં બગડીવાની વગર જાગરિયા હોય સિંહો ભગત ને ગોગો સરકાર સરકાર જય બાબા આ સિંહો એ સિંહો આ સિંહો હોને મડનો દરબાર તમારી ચૂડેલની
ખજાને ખોટ નહીં પડે ભાઈ હો. આવો મારો શંકર ભગવાન છે દીપભાઈ આ લેમડાનો નાગ હે એટલે નાગ તો ઘણા હોય હે દીપભાઈ બધા રાફડા મોટા હોય બધા રાફડા ખાલી હોય પણ કોક રાફડો એવો બેઠો હોય હે જે તે બતાવ્યો જગતને કે આ રાફડો ખાલી નહીં દીપભાઈ આ 52 ગજની ધજા ચમચડી હે કારણ કે જા મારા દ્વારકાધીશના વાસ હોય ત્યાં કદાચ 52 ગજની ધજા ચડે હું મારી ગુરુજીનો ભગવાન છે દીપભાઈ કદાચ મેં મારું પિયર માન્યું હોય તો દ્વારકા કદાચ કંકોત્રી લઈને તો હું જઈતી લાવો મારો કાર્યો ઠાકર આવી ઉભોરીઓ એ સાબિત કરી બતાવી છે હે દયા રાખની મારા ઠાકરની પણ દીપભાઈ તું જબરો તારો ભોગો જબરો અલા એનાથી જબરી એની સેના હો ભાઈ દીપભાઈ આંગળી કરતા મોતી પકડી એ તારી સેના છે ભાઈ પણ તારી સેનાની વાડીએ કદી ખોટ નહીં પડવા દઉં મારા વાડીનું વહેણ કરતા ભાઈ આની વસ્તીની ખમાન મજા આવે આ વાડીમાં દીપભાઈ ક્યારે ખોટ નહીં પડે પણ એક વાર તો લઈ જાઉં ભાઈ દીપભાઈ ખબર છે કામ કરે કારણ કે મને વાસે કહેવાની ટેવ નહીં થઈ એક સિકોતર નો વાતો લઈ જાઉં ભાઈ અને ચૈતર મહિનો આવે દીપભાઈ અને જો આ માધવે કદાચ રમેશ ના કરો મારું નામ માતાજી ના વગર તો પડે નહીં બાપુ તારા ગાવામાં કંઠે કદાચ બેની તો બેટા અને જગતમાં કદાચ કંકો ના વગાડ્યું ઓળખે કોણ માતા ઓલા ચમકના ચોકીની જાગરિયા જોઈએ છે મને કદાચ જો કંકો રમેશમાં તારે આવું કદાચ આનાથી ખવાયું તારી ગાડીઓ છે તારા ઘરે ભમરા છે તો માનજે પણ સુરે માતા બોલીએ આ મારું બોલેલું એટલે બોલું કે મરકમાં દોડી ગયો પણ પિયરમાં પહેલી વાર બેઠી રહ્યા હો એટલે આજી આનો દીપભાઈ કદાચ મારા ગોગાનું વ્યાણ કદાચ જો પાછું પડવાનું તો કદાચ મારી જન્મવારી જન્મ તો તૂટે ભાઈ હો હું એક સમાજના ચોકીની માતા હું બાપો મળે એ ભાઈ તારી 52 ગજની જગા મારા ઠાકરે મારી લીધી પહેલા જ બોલી કોઈ ખોટ નથી ને કોઈ ખોટ નહીં લે ઓય કોણ તારી માતા લે કારણ કે કોઈના ભાર એટલું હું ભારું પણ એક સમય આવશે દીકરા કરી બતાવો તો મને કોઈ બંગડી વાળી ચૂડે માતા ઓળખે કોણ હે સંદીપભાઈ હજુ તો આ શરૂઆત છે મારા ભૂકાની આની પાછળ લશ્કર લ્યા હે મારી મેરડી જેવી માતા બેઠી લ્યા હે એક સિકોતર માતા બેઠી હે કદાચ આનાથી તો કદાચ 10 ઘણી વધતી ના કરતી મારું નામ માતાની કૌની જય તારી મારી ઢાણા દોતવાની મોહણિયા
રજીને અનઘડના રવિવાર ભર્યા હોય જીને કે અનઘડના રવિવારો ભર્યા હોય એને કોઈ દાડો કે એકલા નહીં મેલુડ્યા જીના મારી મોહણી મેલડીની લગની લાગી હોય તું બેઠી હોય મોહણી તું રટ્યો હોય એક દાડો તમે કે સમજણમાં મરેલો મરદો બેઠો કરનારી મારી લોઢાના દોતવારી જાદુગર દારૂડી મોહણી આવો બા મારી મોહણી તમે સમજણમાં હુકો લાકડો ધુણાયો હોય મારી અનઘડના જાના મારી લોઢાના દોતવારી મોહણી મિલણી આવો બા જીડી મારો ના દાખલી મારો ના આફલું ના ફાડું તો યારી નથી રે તો કે આ ભુવાજી તમારું બગડશે પણ અહીં મારા ભોગા ગામનો લાલજી ભગતના ભોગાનો ભોગો બોલ્યો તો કે દીકરાઓ ટેન્શન લેતા નહીં રહ્યા તમે ખાલી કે અવસર આદરો ન કે પૂરો મારા લાલિયાને ભોગાડ કરવાનો બંધ કરવાની તો વાત આવતી નહીં મહારાજને કહેવાનું તારા પડવું તો પર ના પડવું તો ના પડ પણ જગતમાં ભોગો મારો લાલા ભગતનો અને મારા ભીખ ભુવાનો વાછણ ભોગો બેઠો હોય જગતમાં અહીં મહારાજ આવે અહીંથી પાછું મારી જો દરિયા પાછું ના ઘાલું તો મારા ભોગા